સુરતમાં મોટા ભાગના વિસ્તારોમાં હવા પ્રદૂષિત છે। શહેરના કેટલાક વિસ્તારમાં AQI 250 ને પાર પહોંચ્યો છે। વેસુ છે, અલથાણ છે, ઉધના છે કે જ્યાં વિસ્તારમાં સ્થિતિ અત્યંત ખરાબ છે। સચિન, પાંડેસરા અને પાલમાં પણ સ્થિતિ ખરાબ છે। આ ઉપરાંત અસ્થમા અને શ્વાસમાં તકલીફ જેવી સમસ્યાઓ પણ આના કારણે વધી શકે છે। આંખ લાલ થવી, પાણી આવવું જેવી સમસ્યાઓ હાલમાં લોકોને થઈ રહી છે। સુરત શહેરની આબોહવા સતત બગડી રહી છે અને અત્યારે સુરત શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે પણ 250 ને પાર પહોંચી ગયો છે। છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં આ પ્રમાણે ધુમ્મસ છાયું વાતાવરણ છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। સાથે જ વાત કરીએ તો આંખોની અંદર બળતરા પણ થઈ રહ્યા છે। સાથે જ જે વાહન ચાલકો છે તેમની આંખોમાં જાણે કોઈ ધૂળ નાખ્યો એ પ્રમાણેના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે। 10 વાગ્યાની ઉપરનો સમય થઈ ગયો છે, પરંતુ અત્યારે પણ જે કહેવાય કે વિઝિબિલિટી જે છે સતત ડાઉન દેખાઈ રહી છે। લોકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા પર મજબૂર બન્યા છે। છેલ્લા જે કહેવાય કે દિવસોથી જે સ્મોગનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે, જેના કારણે AQI સતત 250 ને પાર થઈ ગયો છે। આ સ્થિતિમાં હવાની ગુણવત્તા છે તે ગંભીર કેટેગરીમાં ગણાય છે। વેસુ, અલથાણ, ઉધના, સચિન, પાંડેસરા, પાલમાં સ્થિતિ હતી ઉત્તર પશ્ચિમના પવનોથી ધુમાડાના કારણે જમીનની નજીકના રહી જાય છે। ધુમ્મસ ભરી જતા સ્મોગ બને છે। અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ જેવી, ખાસ કરીને એલર્જી જેવી સમસ્યા આ વાતાવરણને લઈને જે કહેવાય કે લોકોને તકલીફ થાય છે। અત્યારે સુરત શહેરની આબોહવા છે તે સતત બગડી રહી છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે સતત ઉપર જઈ રહ્યો છે અને તેનો આંકડો છે તે 250 ને પાર સતત રહી રહ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।